ભરૂચના ચાવજ ગામમાં આવેલા પ્લોટના ડુપ્લિકેટ માલિક બનીને પ્લોટ બારોબાર અન્ય પાર્ટીને વેચી ₹92 લાખની છેતરપિંડી કરનાર 3 વ્યક્તિઓ પૈકી પિતા પુત્રને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે ગાંધીનગરના એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે પિતા પુત્રના 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે, તેઓની ચાવજ ખાતે 700 વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે। એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી, કિરણભાઈ પટેલ, જીતુસિંહ ડોડિયા અને ઓમપ્રકાશસિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયેલો એમની જાણ બહાર। તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી। જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગડરિયાનાઓએ કરેલી, તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈએ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેયના નામે વેચીને ₹92 લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે।